મોનિટરિંગ સેલના પોલીસ સ્ટેશનમાં પ્રથમ ફરિયાદ। કુખ્યાત આશિષ ઉર્ફ આશુ અગ્રવાલ અને વિનોદ સિંધી સહિતની ગેંગ સામે ગુજ સિટોક હેઠળનો ગુનો નોંધાયો। ગુજરાતભરના પોલીસ મથકોમાં સ્થાનિક પોલીસ અને ગુનેગારની સાઠગાંઠ ખુલ્લી પાડતા સ્ટેટ મોનિટરિંગ સેલને સ્વતંત્ર પોલીસ મથકનો દરજ્જો આપવામાં આવ્યો હતો। આ દરજ્જો મળ્યા બાદ 31મી જાન્યુઆરીએ પ્રથમ ફરિયાદ નોંધવામાં આવી છે। એસએમસી પોલીસ મથક ગુજરાતમાં દારૂનો સપ્લાય કરતા પરંતુ ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર તથા અમદાવાદમાં ટ્રક ભરીને દારૂ સપ્લાય કરતા આશિષ ઉર્ફ આશુ રમેશચંદ્ર અગ્રવાલ તથા વિનોદ ઉર્ફ વિજય મુરલીધર સિંધી ઉદવાણી અને તેમની ગેંગના 8 સભ્યો મળીને કુલ 10 વિરુદ્ધ ધી ગુજરાત આતંકવાદી અને સંગઠન ગુના નિયંત્રણ અધિનિયમ ગુજ સિટોક પહેલી ફરિયાદ નોંધવામાં આવી છે। તો પોલીસ સ્ટેશનને ડીજીપી વિકાસ સહાયે રિબિન કાપીને કાર્યરત કરાવ્યું હતું, જ્યારે સ્ટેશન ડાયરીમાં આ બાબતની નોંધ કરી હતી। સ્ટેશન ડાયરીમાં પોલીસ સ્ટેશન કાર્યરત કરવામાં આવ્યું હોવાની નોંધ ડીઆઈજી નિર્લિપ રાય અને એસીપી કેટી કામરિયાએ પણ કરી હતી। ત્યારબાદ પોલીસ મથકનો ચાર્જ સંભાળીને પોલીસ ઇન્સ્પેક્ટર ફરિયાદ નોંધવા માટે ગાંધીનગર રેન્જ ડીઆઈજી વિરેન્દ્ર યાદવની મંજૂરી માંગી હતી, ત્યારે તરત જ મંજૂરી મળી જતાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। તપાસને વેગવંતી બનાવવામાં આવી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આશુ અગ્રવાલ સાથે ઉત્તર ગુજરાતના ઘણા પોલીસ કર્મચારીઓ સંકળાયેલા હોવાનું પણ તપાસમાં સામે આવ્યું હતું, જ્યારે વિનોદ સિંધીને રેડ કોર્નર નોટિસને આધારે દુબઈમાં ઝડપી લેવામાં આવ્યો છે।